એક વાત પૂરા રાષ્ટ્રને, પૂરા સમાજને અને પૂરા જે કથાઓ કરાવતા હોય, ગામમાં કથા બેહતી હોય, એ બધાને એક સંદેશ દેવા માંગુ છું. અહીંયા જ આરતીમાં અમારા કિશોરભાઈનું એક સંતાન નથી, જેનું નામ છે શ્રેયા. આજે 12માની પરીક્ષા છે બોર્ડની, અને એનું આજે પેપર છે. મારી પાસે એવા અનેક લોકો કથાનું મુહૂર્ત લેવા આવે કે બાપુ આ તારીખે નહીં, અમારા છોકરાની પરીક્ષા છે એટલે કથા નહીં થાય. બાપુ આ તારીખે નહીં, અમારા ભાઈ ભારુમાં પરીક્ષા છે એટલે કથા નહીં થાય. ત્યારે વિચાર કરજો, આ પરિવારે જ્યારે કથાનો નિર્ણય લીધો, સંકલ્પ લીધો, ત્યારે કીધું શ્રેયાને કે ભાઈ તારી પરીક્ષા છે, પણ મારી પરીક્ષા આડુથી ભગવાનની કથા નો અટકાવાય, તમે કથા કરો. જેના ઘરમાં યજમાન પરિવાર છે ને એની દીકરીની બોર્ડની પરીક્ષા છે, અને સતાણે કથામાં હાજરી આપી અને ઘરે જઈને અભ્યાસ કરો, વાંચું આજ પેપર દેવા ગઈ. એક પેપર આગળ પણ ગયું. આજે આપણે છોકરાની પરીક્ષા હોય તો કેટલા બધા કામો અટકાવી દે. કથા નથી કરવી, યજ્ઞ નથી કરવો, ફલાણું આમ નથી કરવું. ઈશ્વરના કાર્યમાં ક્યારેય બાધા ન બનવી જોઈએ. તમારી ભોગવૃત્તિ વિચારધારા તમારા બાળકોને અવશ્ય ભણાવો. ધન્યવાદ આપું આ પરિવારની દીકરીને કે એની બોર્ડની પરીક્ષા હતી, છતાં પણ એને કથાનો અટકાવી. મારા મહાદેવને પ્રાર્થના કરું એ સારામાં સારા નંબરોથી પાસ થાય અને એના પરિવારમાં આવું પુનઃ એકવાર પાછો યજ્ઞ. આ તમારી મારી વ્રતિ. આ એક ગામ છે, અમારે કથા કરવી હતી. આ પરીક્ષાને કારણે ગામે કથા જતી કરી હતી. એ યજમાન પરિવાર કે નહીં બાપુ મારે એક દીકરા દીકરીની પરીક્ષા છે, અમે કથા નહીં કરી, અટકાવી હતી. એટલા માટે સંદેશ આપું કે તમારા બાળકોના ભવિષ્ય ઉજ્જવળ બનાવવા હોય ને તો આવા યજ્ઞને ક્યારે આગળ પાછળ નહીં કરતા. તમારે પલડે યશ આવતો હોય ને તો ઝીલી લેજો. બે હાથ જોડી ભગવાનની પ્રાર્થના કરજો.